मनु के उड़ी गयो जाने प्राण मारो पंडती। मनु के उड़ी गयो जाने प्राण मारो पंडती। मावतर के थाजो दीकरी अखंड सौभाग्यवती। मावतर के थाजो दीकरी अखंड सौभाग्यवती। અહીંયા ઉપસ્થિત છે MBA સુધી અભ્યાસ કરેલો એવા યુવાન કથાકાર જેમને હમણાં મેં વલભીપુરમાં ખૂબ સારી રીતે સાંભળ્યા એવા કથાકાર દીપાલી દીદીને વિનંતી કરીશ કે તેઓ આ અવસરે અમને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપે. દીપાલી દીદીની કથા સાંભળવી પણ એક લાવો છે. જોરદાર તાળીઓથી વધાવી. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. જેવી રીતે દિવાળીના દરેક ઘરોમાં કરોડો કરોડો ભારતભરમાં દીવાઓ ઝગમગતા હોય અને જે ઉર્જા હોય, જે રોશની હોય, જે ચમક હોય, એવી ચમક મને આ સુંદર મજાની 75 દીકરીઓ જ્યારે આ લગ્ન મંડપમાં અહીંયા સામૂહિક રીતે અહીંયા જ્યાં વિવાહ પરિણયમાં ડગલા માંડી રહી હોય અને આ દ્રશ્ય જોઈને આપણા ગામઠી ભાષામાં એમ કહેવાય કે શેડ કઢું દૂધ તરત નીકળેલું, શેડ કઢું દૂધ દોયેલું, એવા શેડ કઢા દૂધ જેવો તાજો વિચાર આવ્યો છે. હું તમારી સાથે વહેંચું છું. 1 વર્ષની કિંમત, કોઈ બાળક જે ફેલ થયું હોય, વિદ્યાર્થી ફેલ થયો હોય, એને 1 વર્ષની કિંમત શું છે એ ખબર હોય. 1 મહિનાની કિંમત એ સ્ત્રીને ખબર હોય જેણે કાચા મહિને 7 કે 8મા મહિને બાળકને જન્મ આપી દીધો, એને 1 મહિનાની કિંમત ખબર હોય. 1 કલાકની કિંમત પોતાના પ્રિયજન સાથે બેઠેલા પ્રેમીને ખબર હોય કે 1 કલાકની કિંમત શું છે. અને 1 ક્ષણની કિંમત અને 1 દિવસની કિંમત, જેને આવતીકાલે ફાંસીની સજા થયેલી હોય એ વ્યક્તિને ખબર કે 1 દિવસની કિંમત શું છે. અને 1 પિતાની કિંમત એ વ્યક્તિને ખબર હોય કે જેણે પોતાનો પિતા ગુમાવ્યો હોય. એ જ વ્યક્તિને ખબર હોય જેણે પોતાનો પિતા ગુમાવ્યો હોય. અને અહીંયા બેઠેલી મારો અવાજ જો 75 દીકરીઓ અત્યારે પોતાના મંગલ પરિણયમાં ડગલા માંડી રહી છે, શુભ કદમો મૂકી રહી છે, મારો અવાજ એમને પહોંચતો હોય તો મારે એમને કહેવું છે, આ 75 દીકરીઓ તમને ખૂબ ખૂબ અભિનંદન છે. તમને મહેશભાઈ સવાણી જેવા પિતા આજે મળી રહ્યા છે. આ મંડપમાં એમને પોતાનો એક હમસફર, એક જીવન સાથી મળી રહ્યો છે, પતિ મળી રહ્યો છે અને સાથે પિતા મળી રહ્યો છે. પતિ અને પિતા આ બંને એક મંડપમાં. અને આવા બધા આયોજનો સુંદર મજાના ઘણી જગ્યાએ થતા હોય. દાતાઓ અમે ઘણી જગ્યાએ જોયા છે, પણ પિતા અહીંયા આવીને દર્શન થાય. દાતામાંથી પિતા બનવાનો જે આ ફરક છે, જે આ જર્ની છે, એ આ સુંદર મજાનો સાત્વિક ભાવ સાથે જે આ સેવા થઈ રહી છે. આ સાત્વિકતા બહુ મહત્વની છે. કોઈ પણ રાજસી ઠઠારો કરીએ પણ એની અંદર જે સાત્વિકતાના જો દર્શન ન થાય તો એ પાછળનો આખું જે અહીંયા સેવા થઈ રહી છે, આમાંથી શીખવા જેવું જો મારે કાંઈ હોય, હું તો હંમેશા એમ જ કહું, ક્યાંક જાય તો આપણે શું શીખીએ. અહીંયા બધા ખૂબ મજાના સુંદર મજાના અગ્રણીઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ પડતા અગ્રણીઓ બેઠા છે. નીચે પણ અહીંયા ખૂબ બધાના અગ્રણીઓ અને સમાજ તેમજ લક્ષ માધ્યમથી અને લોકો ઓનલાઈન માધ્યમથી પણ આ જોઈ રહ્યા છે. સવાણી પરિવાર આયોજન કરી રહ્યું છે તો એમાંથી મારા ને તમારા માટે શીખવાના બોધપાઠ છે. સેવાઓ અનેક જગ્યાએ થઈ અને સુરત તો ખરેખર એમાં મોખરે છે. તો અહીંયા આ વલ્લભ દાદાની હાજરી છે, બાપુજીની હાજરી છે. હું હંમેશા એમ કહેતી હોઉં કે સિપાહી છે ને એ બનાવી શકાય, શીખવાડી શકાય, એને ટ્રેનિંગ આપી શકાય. सिपाही बनाया जा सकता है, शिवाजी जन्मजात होते हैं. सिपाही बनावी शकाय જ્યારે શિવાજી જન્મજાત હોય, એમ વેપારીઓ અને દાતાઓ બનાવી શકાય પણ પરમાર્થી જન્મજાત હોય.
અને આવા પરમાર્થના કામ કરતા સુંદર મજાના મહેશભાઈ, રાજુભાઈ, રમેશભાઈ, આની અંદર આ સેવાના બીજ ક્યાંથી આવ્યા છે? જો આ બાપુજીના દર્શન કરીએ તો ખબર પડે કે પરમાર્થી ક્યાંથી બની શકાય. તો આ જન્મજાત, આ કુળમાં જન્મીએ તો એ કુળના સંસ્કાર હોય. અને આ બાપુજીએ અલખ દગાવેલી મહેશભાઈ અને એમના ભાઈઓ એ સતત ચાલુ રાખી રહ્યા છે. અને આ જોઈને એમની પાછળની આવતી પેઢી, મિતુલભાઈ, મોહિતભાઈ, એને પણ આ સંસ્કારો મળશે કે અમારા પિતાજી, અમારા કાકા, અમારા દાદા આટલું સરસ મજાનું કાર્ય કરતા, તો આ સેવાની ધજા, સેવાની અલખ અમારે પણ જગાવી રાખવાની છે. એટલે આ સુંદર મજાનું કાર્ય. તો અહીંયાથી શીખવા જેવી જો મારે ટૂંકમાં જો મારે એક વાત કહેવી હોય તો અહીંયા જે આ સાત્વિકતાના દર્શન, એમાંથી મેં 4 મુદ્દા લીધા કે સેવા જો થાય તો આવી સમતાથી થવી જોઈએ. મારું કોણ, તમારું કોણ, મારો ધર્મ કયો, મારી જ્ઞાતિ કઈ, આ નહીં. સમતાનો ભાવ. સેવા જો થાય તો સમતાથી થાય. સેવા જો થાય તો મમતાથી થાય. સમતાથી, મમતાથી, મારા પોતાના છે એમ જાણીને થાય. અને સેવા જો થાય તો પોતપોતાની ક્ષમતાથી થાય. પોતપોતાની આ સુંદર મજાના મંડપ જોઈને આપણને પ્રેરણા મળે. મહેશભાઈની આટલી ક્ષમતા છે, આ સુંદર મજાનું આટલું વિશાળ આયોજન કરી શકે, પણ મારી ને તમારી અંદર પણ કાંઈક ને કાંઈક ક્ષમતા તો ઈશ્વરે આપી જ છે. સેવા જો થાય તો પોતપોતાની ક્ષમતાથી થાય. સમતાથી થાય, મમતાથી થાય અને ક્ષમતાથી થાય. અને છેલ્લી એક વાત કહેવી છે, અને આટલું બધું કર્યા પછી આપણી અંદર અહંકાર ન આવી જાય એના માટે સેવા નમ્રતાથી થાય. સેવા નમ્રતાથી થાય. અને આવું સુંદર મજાનું આ ચારેય ગુણોનો આ જે સેવા યજ્ઞ જોઈ ખૂબ ખૂબ આનંદ અને હર્ષની લાગણી. અને ખરેખર જ્યારે કોઈ મધ્યમ વર્ગી પરિવાર હોય ત્યારે આમ બહુ સપના જુએ કે આપણે આમ મહેનત કરશું, આગળ વધશું, ખૂબ ધનલક્ષ્મી પોતાના પરસેવો પાડી અને મહેનતથી કરશું. પછી ધીમે ધીમે લોકોના સપનાઓ હોય કે વિદેશમાં જઈને આ ગાડી લેવી છે ને વિદેશમાંથી આ બેગ લેવું છે ને આ લેવું છે ને બ્રાન્ડેડ આન તેન, નવો નવો ધનપતિઓ આ બધું કરે. અને હવે તો વિદેશની લાઈફસ્ટાઈલમાં ને ભારતની લાઈફસ્ટાઈલમાં બહુ ખાસ ફરક એ નથી. જેવું ત્યાં છે એવું જ અહીંયા છે. અને સાચું જોઈએ ને તો કોઈ 15-20 કરોડનો ધનપતિ છે એ જેવું જીવન જીવી શકે ને એવું જીવન 10,000 કરોડ વાળો જીવતો હોય. ફરક નથી. હા, લાઈફસ્ટાઈલની ક્વોલિટીમાં હવે ફરક નથી રહ્યો. જેની પાસે 15-20 કરોડ રૂપિયા હોય એ એવી જ લાઈફસ્ટાઈલ માણે જે 10,000 કરોડ વાળો માણતો હોય. લાઈફસ્ટાઈલની ક્વોલિટીમાં કંઈ ફરક નથી, વિઝનમાં ફરક હોય છે. વિઝનમાં ફરક હોય છે. એ વિઝન મારું ને તમારું વિશાળ થાય કે આપણા સિવાય પણ ક્યાંક ક્યાંક જ્યાં અભાવગ્રસ્તો દેખાય ત્યાં મારે ને તમારે આપણી સામાજિક જવાબદારી તરીકે આપણે એને પોતાનું ગણી અને ઉપાડી લેવાનું છે. એ વિઝન અહીંયા આવીએ, સુરતમાં આવીએ અને આવા સવાણી પરિવાર જેવા મોભીઓ સાથે વાત કરીએ અને એમનું વિઝન જ્યારે જાણીએ ત્યારે આપણા જીવનમાં નવી ઉર્જાથી સંચાર થઈ જતો હોય. પરમાત્મા એને આવીને આવી સુંદર મજાની શક્તિ આપે અને સમાજ માટે આવા ને આવા સુંદર કાર્યો કરતા રહે. અને અમે તો કથાના અને કથા જગતના વ્યક્તિ છીએ તો છતાંય હું એમ કહું કે માણસને ઈશ્વર વગર હજી એ ચાલશે. અમે તો કથા જગતના લોકો છતાંય હું એમ કહું કે માણસને ઈશ્વર વગર હજી એ ચાલશે, પણ માણસને માણસ વગર નહીં ચાલે. અને એનાથી આગળ કેવું હોય તો માણસને, આ સમાજને, આ સૃષ્ટિને માણસાઈ વગરના માણસ વગર નહીં ચાલે. માણસાઈ વગરના માણસ વગર નહીં ચાલીએ. ચાલો આપણે પણ સમતાથી, મમતાથી, ક્ષમતાથી આ સુંદર મજાનું આ ઉર્જા લઈએ અને ખૂબ ખૂબ સવાણી પરિવારને બિરદાવીએ. આપની સેવા સમાજ ખૂબ ખૂબ સુંદર રીતે આ દર્શન કરી રહી છે અને એનામાંથી અનેકો લોકો પ્રેરણાઓ લઈ રહ્યા છે. એ ખૂબ સુંદર બિરદાવવા યોગ્ય વાત છે. મારી વાતને અહીં જ વિરામ આપું. આપ સૌને મારા જય સિયારામ, જય કૃષ્ણ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર દીપાલી દીદી. સુંદર મજાના વિચારોનું વાવેતર કર્યું. અને હવે છેલ્લે કહીશ કે થઈ વિદાયની વેળા, થઈ વિદાયની વેળા. હવે બસ આવજો યારો, રહ્યા બે દમ બાકી, હવે જરા સુણતા જજો યારો. સદા તમ યાદને ખોળને નહીં ઝુલાવજો યારો. કદી ફુરસદ મળે તો આ માવતર લગ્ન સમારોહને સંભાળજો યારો.